હવે આપણે જોવા જઈ રહ્યા છીએ તમારા ચેપ્ટર 3 નો ટોપિક 3.15 મીટર બ્રિજ. આપણે આની પહેલા જ્યારે વિસ્ટન બ્રિજ ભણ્યા ત્યારે મેં એવું કીધેલું કે વિસ્ટન બ્રિજનું જ વ્યવહારિક સ્વરૂપ મીટર બ્રિજ છે. બેઝિક સિદ્ધાંત એનો એ રહે છે જે વિસ્ટન બ્રિજનો હતો, પણ પ્રાયોગિક રીતે બેયમાં ડિફરન્સ છે. વિસ્ટન બ્રિજ વડે વધુ એક્યુરેટ પરિણામો મળે છે મીટર બ્રિજ કરતા. ઘણા બધા રીઝન્સ છે એના. હમણાં આપણે મીટર બ્રિજની રચના ભણીએ ત્યારે હું તમને સમજાવું છું કે જ્યારે મીટર બ્રિજની રચનામાં શું હોય છે એ વાત કરીએ પહેલા. કે જ્યારે બે ગેપ આવી રીતે જોડેલી હોય, જે ત્રણ પટ્ટીઓ દેખાય છે એની વચ્ચે આ બે ગેપ રહેલી છે. ત્રણ પટ્ટીઓ કઈ છે? આ છે, એક આ એલ આકારની, બીજી આ એલ આકારની પટ્ટી ઊંધા એલ આકારની, અને આ એક સિમ્પલ પટ્ટી. ટોટલ 3 ધાતુની પટ્ટીઓ છે, જેમાંથી છેડા પરની બે કાટખૂણે વળેલી છે, વચ્ચેની પટ્ટી સ્ટ્રેટ છે. ધાતુની જાડી પટ્ટીઓનો યુઝ કરવામાં આવે છે, કારણ આમ જુઓ તો આખા પરિપથની રચના કરવામાં આ પટ્ટીઓ સુવાહક તરીકે વર્તે છે. હવે ધાતુની જાડી પટ્ટી લેવામાં આવે ને તો R = ρl/a. એ સમીકરણ મુજબ જાડી પટ્ટી માટે આડછેદનું ક્ષેત્રફળ વધુ હોય એટલે એનો અસરકારક અવરોધ ઘટી જાય, તો પરિપથ પર એની ઇફેક્ટ પણ ઘટી જાય છે. બીજી વાત એ છે કે આ જે બે ગેપ રાખેલી છે એ ખરેખર એને આપણે નામ આપ્યું છે ગેપ. આને મીટર બ્રિજની પહેલી ગેપ કહેવાય, આને બીજી ગેપ કહેવાય. અજ્ઞાત અવરોધ R નું મૂલ્ય તમારે શોધવું છે. યાદ કરો, વિસ્ટન બ્રિજમાં પણ તમે એવું જ કરતા હતા કે એક અજ્ઞાત અવરોધ હતો અને બીજા 3 જ્ઞાત અવરોધો હતા, એના વડે મૂલ્ય શોધતા હતા. તો હવે અહીંયા જ્ઞાત અવરોધ છે, પણ વિસ્ટન બ્રિજમાં જેમ નીચે બે અવરોધો જ્ઞાત હતા એવી રીતે અહીંયા એક જ્ઞાત અવરોધોના બદલે એક તાર જોડેલો છે. તારની લંબાઈ 1 મીટર હોય છે, એટલે કે 100 સેન્ટીમીટર હોય છે. તો તમે જ્યારે તારની લંબાઈના સંદર્ભમાં વાત કરો ત્યારે 1 મીટર હોવાથી એને આપણે નામ આપ્યું છે મીટર બ્રિજ. A, B, C અને D 4 બિંદુઓ છે. D શું છે એની ચર્ચા આપણે હમણાં કરીએ. પણ ફરીથી એકવાર B અને D ની વચ્ચે જેમ વિસ્ટન બ્રિજમાં ગેલ્વેનોમીટર જોડાયેલું હતું એવી રીતે અહીંયા પણ ગેલ્વેનોમીટર જોડાયેલું છે. A અને C ની વચ્ચે જેમ વિસ્ટન બ્રિજમાં બેટરી જોડાયેલી હતી એવી રીતે અહીંયા પણ બેટરી જોડાયેલી છે. તો તમે એવું કહી શકો કે BD ગેલ્વેનોમીટર ભુજ છે અહીંયા પણ, અને AC બેટરી ભુજ છે. બ્રિજ એવું નામ કેમ પડ્યું? આ ભાગને અને આ ભાગને જોડતો એક બ્રિજ રચાયો, સેમ એઝ વિસ્ટન બ્રિજ. આપણે એમાં પણ આવી ચર્ચા કરેલી કે ગેલ્વેનોમીટર ઊભું જોડેલું હોય છે B અને D ની વચ્ચે. તો આ એક બ્રિજ બને છે, એટલે આપણે 1 મીટર લંબાઈ હોવાથી નામ આપ્યું મીટર, અને બ્રિજ વડે આ બે ભાગ જોડાતા હોવાથી એને નામ આપ્યું મીટર બ્રિજ. હવે આપણે પટ્ટીઓની તો વાત કરી કે ધાતુની સુવાહક પટ્ટીઓ હોય એટલે અવરોધ એમને મેં ઓછો છે, પ્લસ જાડી હોય એટલે આડછેદનું ક્ષેત્રફળ વધી જવાથી એનો અસરકારક અવરોધ હજુ પણ ડાઉન થાય છે. પણ આ તાર વિશે વાત કરીએ. તાર નિયમિત આડછેદના ક્ષેત્રફળ વાળો હોય એ પ્રિફરેબલ છે, વધારે સારું છે. કદાચ માની લો કે થોડું આગુ પાછું હોય તો ચાલે, ક્યાંક ખાંચા ખૂંચી હોય તાર પર અમુક માઇક્રો લેવલે તો ચાલી જાય. પણ જો તમે એવું ઈચ્છતા હો કે મીટર બ્રિજ થી તમારા રીડિંગ્સ એક્યુરેટ મળે, વધારે સારા મળે, તો તમારે આ સ્મૂધ તાર લેવો જોઈએ. એવો તાર કે જે નિયમિત આડછેદનું ક્ષેત્રફળ ધરાવે છે, એના કોઈ પણ આડછેદનું ક્ષેત્રફળ એક સરખું હોય એવો એક તાર લેવો જોઈએ. બીજું મેં કીધું મેં એવા શબ્દો વાપર્યા એક્યુરેટ રીડિંગ્સ મળે એના માટે. ખરેખર તમે મીટર બ્રિજમાં ગમે તેટલા એક્યુરેટ રીડિંગ્સ લો છો, પણ વિસ્ટન બ્રિજ જેટલું સારું પરિણામ આનાથી ન મળી શકે. હવે એના કારણો પર જઈએ. પહેલું કે તમે વિસ્ટન બ્રિજમાં સિમ્પલ સુવાહક તાર વડે જોડાણ કરેલું. અહીંયા તારની જગ્યાએ ધાતુની પટ્ટીઓ છે, અને દેખીતી વાત છે એનો અવરોધ તાર કરતા વધારે હોવાનો છે. બીજી વાત એવી છે કે બે છેડે અહીંયા જો આ તાર જોડેલો છે. બીજી રીતે કહીએ તો તમે અહીંથી એક તાર મૂકી દીધો આવી રીતે,
અને અહીંયા બે જગ્યાએ પેલા જોડાણો આપેલા છે પરિપથના. તો તારની બંને તરફ અમુક લંબાઈ આની નીચે દબાઈ ગઈ, જે તમે કન્સિડર નથી કરી શકતા. અહીંથી અહીં સુધીનું માપ તમે લઈ શકો છો, પણ થોડી લંબાઈ હજુ અહીંયા આ બાજુ છે, અહીંયા પણ આ બાજુ છે, એ લંબાઈ આપણે ગણતરીમાં લઈ શકતા નથી. તો મીટર પટ્ટી, 1 મીટરની પટ્ટી અહીંયા જોડેલી હોય, જડેલી હોય, અહીંયા આખું સાધન લાકડાના બોર્ડ પર હોય અને અહીંયા એક મીટર પટ્ટી જડેલી હોય. તો મીટર પટ્ટી પર 1 થી 100 સેન્ટીમીટર સ્કેલ લખેલો છે અને એની પર આ તાર રહેલો હોય. તમારી બુકમાં અહીંયા મીટર પટ્ટી દેખાડી છે, પણ મેં થોડું બધું કન્જસ્ટેડ ના થઈ જાય એટલે મેં નહીં દેખાડી. તો તમે જે તાર વિશે વાત કરીને, તારની થોડીક લંબાઈ નીચે દબાઈ જાય છે, જે તમે કન્સિડર નથી કરી શકતા. આ કારણથી પણ તમારા મૂલ્યમાં થોડી ત્રુટી આવે છે, તમે જે અવરોધ શોધો છો એમાં. બીજું એક વધારાની વસ્તુ જોવા મળે છે, જોકીકળ. તો જોકીકળ શું છે? આપણે ફિઝિક્સમાં જુદા જુદા પ્રકારની કળ વાપરીએ છીએ. જેમ કે આ છે સાદી કળ, જે અહીંયા પણ પરિપથમાં જોડેલી છે, જોઈ શકો છો. આને સાદી કળ કહેવાય. સિમ્પલ એક કી હોય, ખોલી શકો, બંધ કરી શકો, એ ટાઈપની. પછી એક હોય છે દ્વિમાર્ગી કળ, જે આપણે હવે જોઈશું. પરિપથમાં એને આવી રીતે દર્શાવવામાં આવે છે. આના પછીના ટોપિક પોટેન્શિયોમીટરમાં આ દ્વિમાર્ગી કળ આવશે. મતલબ અહીંયા જે ભાગ હોય ને એ મૂવેબલ હોય. પહેલી વખત આ ભાગ ફિક્સ છે, પણ મૂવેબલ આ અર્થમાં છે. ધારો કે તમે આને 1 કહી દો, આને 2 કહી દો અને આને 3 કહી દો, તો તમે જ્યારે આમ કનેક્શન કરો ત્યારે એક સાથે 2 જોડાય છે. ડિપેન્ડ્સ અહીંયા 2 સાથે બીજું કોઈ કનેક્શન આપેલું હોય આવી રીતે. ધારો કે મેં અહીંયા અવરોધ જોડેલો છે, તો આ અવરોધ પરિપથમાં જ્યારે લેવાનો હોય ત્યારે હું જોડાણ આમ રાખીને કરું છું. અને 3 સાથે જોડેલો અવરોધ જ્યારે આપણે કન્સિડર કરવો હોય, આ અવરોધ પરિપથમાં લેવો હોય, આ ન લેવો હોય, ત્યારે સિમ્પલ અહીંયા જે કનેક્શન હતું એ ઉઠાઈને આપણે આમ કરી નાખ્યું. તો આનું નામ છે દ્વિમાર્ગી કળ. એવી જ ત્રીજી એક કળ છે દાબકળ. દાબકળ કેવું હોય? પાછો આ છેડો ફિક્સ છે અહીંયા, અને આ છેડો છે ને એ આ રીતે મૂવમેન્ટ કરી શકે એવી રીતે રાખેલો છે. જસ્ટ લાઈક સ્પ્રિંગ. તમે એને દાબી રાખો ત્યાં સુધી દબાયેલો ને, છોડી દો એટલે પાછું છૂટો પડી જાય. આને આપણે નામ આપ્યું છે દાબકળ. તો આ ત્રીજા પ્રકારની કળ છે. તો સાદી કળ તો તમે જાણો જ છો, અહીંયા પણ મૂકેલી છે. સાદી સ્વિચ એકદમ બેઝિક ભાષામાં કહીએ તો. પછી જે 2 વે સ્વિચ નું કીધું, પેલી દ્વિમાર્ગી કળનું, એ દ્વિમાર્ગી કળ તમારા આના પછીના ટોપિકમાં આવશે. દાબકળ ચેપ્ટર 6 માં આવશે, ફેરેડેના પ્રયોગોમાં. અને જે ચોથી કળ વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ છે જોકી કળ. તો ઓલ ઇન ઓલ ફિઝિક્સમાં ઘણી બધી જુદા જુદા પ્રકારની કળ વપરાય છે. આપણે જુદી જુદી જગ્યાએ જરૂરિયાત મુજબની કળ યુઝ કરીએ છીએ. તો અહીંયા આપણા માટે સાદી કળ ઇનફ હતી એટલે આપણે સાદી કળ મૂકી. આ બેટરીમાંથી સર્કિટને પ્રવાહ મળે છે. તો સર્કિટમાં અહીંયા બેટરીના ધન ધ્રુવમાંથી પ્રવાહ નીકળે છે અને ઋણ ધ્રુવમાં પાછો દાખલ થાય છે. સર્કિટને સપ્લાય આપવા માટે, ચાલુ કરવા માટે આ કળનો ઉપયોગ કરવામાં આવે છે, ચાલુ બંધ કરવા માટે. બીજું, જોકી કળ વિશે પાછા આવીએ વાત પર કે જોકી કળ શું છે. એવી એક કળ બનાવવામાં આવે કે જેનો એક છેડો ફિક્સ છે અને બીજો છેડો મૂવમેન્ટ કરી શકે છે. તો એવી કળને આપણે નામ આપ્યું છે જોકી કળ. હું થોડું ડ્રો કરીને તમને દેખાડું. આ ટાઈપનો એનો શેપ હોય છે. અહીંયા આ બિંદુમાં તમે વાયર જોડી શકો છો. જે મેં અહીંયા દેખાડ્યું છે ને જોકી કળ, એનો ઉપરનો છેડો જુઓ ગેલ્વેનોમીટર સાથે જોડાયેલો છે. મતલબ તમે એવું કહી શકો કે આ પરિપથમાં આવું કંઈક છે. આ ગેલ્વેનોમીટર સાથે જોડાયેલો છેડો છે. અને આ વાયર લાંબો હોય તો પછી હું આ કળને જેટલો લાંબો વાયર હોય એટલું ગતિ કરાવી શકું છું. તો એટલે એનું નામ જોકી કળ એવું રાખેલું છે આપણે. હવે સવાલ એ છે કે જોકી કળનો અહીંયા ઉપયોગ શું છે અને આના વડે અવરોધનું માપન કઈ રીતે થાય મીટર બ્રિજ વડે. તો
તો આપણે એ સમજવા માટે પાછો વિટસ્ટન બ્રિજનો સિદ્ધાંત જ ધ્યાનમાં લઈશું, પણ આપણે કહી દઈશું એવું કે ભાઈ ધારો કે તમે જે વિટસ્ટન બ્રિજનું સમીકરણ લખ્યું હતું આના છેદમાં આ બરાબર આના છેદમાં આ, એવું મેં યાદ રાખવાનું તમને કીધું હતું. તો પહેલા હું આના છેદમાં આ લખી લઉં છું, r/s ઇક્વલ્સ ટુ, હવે અહીંયા તો તાર છે તો હવે જોકીકરણનો ઉપયોગ અહીંથી શરૂ થાય છે. તમે જોકીકરણને તાર પર જુદા જુદા બિંદુએ સરકાવતા જાઓ અને એવું બિંદુ શોધો કે જેથી ગેલ્વેનોમીટરમાં મળતું આવર્તન શૂન્ય થાય. તમે જ્યારે વિટસ્ટન બ્રિજ જોતા હતા ત્યારે તમે અવરોધનું મૂલ્ય સેટ કરતા હતા, યાદ હોય તો પ્રમાણિત ભુજામાં રહેલા અવરોધના મૂલ્યને ચેન્જ કરો એટલે તમને એવું એક મૂલ્ય મળતું હતું અવરોધનું કે જેના માટે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય થાય. તો મીટર બ્રિજમાં પણ આપણે સેમ વસ્તુ કરીએ છીએ, ફરક એટલો કે ત્યાં ડાયરેક્ટલી અવરોધો હતા, અહીંયા તાર છે. મેં તમને એવું કીધું હતું કે વિટસ્ટન બ્રિજનું વ્યવહારિક સ્વરૂપ છે મીટર બ્રિજ. તો વ્યવહારિક સ્વરૂપ એ કારણથી છે કે પહેલામાં તમારે 3 જ્ઞાત અવરોધોની જરૂર પડતી હતી. જો એક અજ્ઞાત અવરોધ શોધવો હોય તો અહીંયા જુઓ, એક જ્ઞાત અવરોધની જરૂર પડી અને એક તારની જરૂર પડી. તો તમારે જરૂરિયાતની વસ્તુઓ સાયન્ટિફિક જે સાધનો જોઈએ છે એ ઘટી ગયા. તો એ અર્થમાં પણ તમે એવું કહી શકો કે મીટર બ્રિજ એ વિટસ્ટન બ્રિજનું વ્યવહારિક સ્વરૂપ છે. હવે આ તાર વિશે થોડી વાત કરીએ. મેં કીધું એમ નિયમિત આડછેદના ક્ષેત્રફળ વાળો તાર છે અને ધારો કે તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ RCM છે. RCM સેન્ટીમીટર, કારણ કે આપણે આ તારની લંબાઈ 1 મીટર અથવા 100 સેન્ટીમીટર એવું કીધું, એટલે આપણે એકમ લંબાઈ દીઠ જે અવરોધ છે એને 1 સેન્ટીમીટર દીઠનો અવરોધ હોવાથી નામ આપ્યું RCM. હવે તમે જ્યારે આ તટસ્થ બિંદુ શોધ્યું, જોકીકળ તાર પર એક નિશ્ચિત સ્થાને અડાડવાથી ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય થઈ જાય, તો એનો અર્થ એવો કે વિદ્યુત પ્રવાહ વહેતો નથી. તો પાછી જેમ વિટસ્ટન બ્રિજની સંતુલિત સ્થિતિ મળતી હતી એવી જ રીતે અહીંયા જોકીકળ વડે મીટર બ્રિજની સંતુલિત સ્થિતિ મળે છે. હવે મેં કીધું એમ નીચે મીટર પટ્ટી આપેલી છે, એટલે તમે શું કર્યું, એક બાજુની લંબાઈ લઈ લીધી, સ્કેલ તો આપેલો જ છે. એટલે ધારો કે આ બાજુ રહેલા તારની લંબાઈ L1 હોય તો તારની L1 લંબાઈનો અવરોધ કેટલો થાય? L1 લંબાઈનો અવરોધ એકમ લંબાઈનો RCM, તો L1 લંબાઈનો કેટલો? L1 RCM. એવી જ રીતે બીજી બાજુ રહેતી લંબાઈ તમારે શોધવી હોય તો સિમ્પલ 100 માંથી બાદ કરી નાખવું પડે, કારણ કે કુલ લંબાઈ 100 હતી, એમાંથી આટલી L1 છે તો આ વધી 100 - L1 થઈ. તો તારની 100 - L1 લંબાઈનો અવરોધ, તો હવે તમારે L1 ની બદલે લેવું પડે 100 - L1 RCM. હવે આપણે આ સમીકરણ પર જઈ શકીએ છીએ. મેં તમને જે કીધું હતું કે વિટસ્ટન બ્રિજ માટે આના છેદમાં આ અવરોધના મૂલ્યો ઇક્વલ્સ ટુ આના છેદમાં આના અવરોધના મૂલ્યો. તો હવે આનો અવરોધ શું મળ્યો? L1 લંબાઈનો L1 RCM મળ્યો. અને છેદમાં આનો અવરોધ શું મળ્યો? 100 - L1 RCM મળ્યો. તો અહીંયા બંને તરફથી અંશછેદમાંથી RCM કેન્સલ થઈ જાય. તો ફાઇનલી તમને સમીકરણ મળ્યું R/S ઇક્વલ્સ ટુ L1 / 100 - L1. તો આના પરથી R નું સમીકરણ મળે SL1 upon 100 - L1. તો આ સમીકરણ પરથી તમે મીટર બ્રિજની પહેલી ગેપમાં રહેલા અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધી શકો છો. તો મીટર બ્રિજ ફરીથી એકવાર અવરોધનું માપન કરવા માટે વપરાતું સાધન છે એવું આપણે કહી શકીએ. પણ જો તમે એવું ઈચ્છતા હો
કે મીટર બ્રિજ વડે જે માપન થાય છે, વિટસ્ટન બ્રિજ જેટલું સારું તો નહીં જ થાય, કન્ફર્મ છે, પણ મીટર બ્રિજ વડે જે અવરોધનું માપન થાય છે એ બને એટલું વધારે એક્યુરેટ રહે તો તમારે શું કરવું પડે? પહેલી વસ્તુ, ધાતુની પટ્ટીઓ જાડી લેવી પડે. બીજી વસ્તુ, તાર નિયમિત લેવો પડે. ત્રીજું, જે સામાન્ય આપણે વિદ્યુતીય બધા પ્રયોગોમાં ધ્યાન રાખીએ છીએ કે બધા જોડાણો પ્રોપર ફિટ કરેલા હોવા જોઈએ. ચોથું, કે તમે જ્યારે તટસ્થ બિંદુ મેળવો આ સમીકરણ મેળવવા માટે, ત્યારે તટસ્થ બિંદુ 50 સેન્ટીમીટરની શક્ય એટલું વધુ નજીક રાખવું તો ત્રુટિ તમારા જવાબમાં ઓછી આવે. આટલા મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવા જરૂરી છે મીટર બ્રિજ માટે. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ તમારું પાઠ્યપુસ્તકનું ઉદાહરણ 3.9. 1 મીટર બ્રિજમાં A થી 33.7 સેન્ટીમીટર પાસે તટસ્થ બિંદુ મળે છે. જોઈ શકો છો A અહીંયા છે, ત્યાંથી 33.7 સેન્ટીમીટર આ બાજુ તટસ્થ બિંદુ મળે છે. S ને સમાંતર 12 ઓહ્મ અવરોધ જોડતા તટસ્થ બિંદુ 51.9 સેન્ટીમીટર પાસે મળે છે. તો R અને S ના મૂલ્યો શોધો. હવે અજ્ઞાત અવરોધ એક જ નથી પણ બે છે, તો તમારે બંને અજ્ઞાત અવરોધના મૂલ્યો શોધવાના છે. મીટર બ્રિજના પ્રયોગના રીડિંગ્સ તમને આપેલા છે. હવે હું પહેલા તો શરૂઆતમાં જે પરિસ્થિતિ છે એનું સમીકરણ લખું છું. પ્રારંભમાં બે અવરોધો હતા R અને S, ત્યારે તટસ્થ બિંદુ મળતું હતું 33.7 સેન્ટીમીટર પાસે. તો R by S બરાબર શું લખી શકાય? યાદ કરો આપણું સમીકરણ. L1 શું છે? A થી અંતર છે, તો તમને આપ્યું છે A થી 33.7 સેન્ટીમીટરે, મતલબ કે તમે L1 ની કિંમત લઈ લીધી 33.7, છેદમાં શું લખવાનું? 100 માઈનસ 33.7, છેદમાં જુઓ 100 માઈનસ L1 છે, મેં સમીકરણ અહીંયા લખેલું જ છે. તો R by S equals to 33.7 ભાગ્યા 100 માઈનસ 33.7 એટલે 66.3 મળ્યું. તો આનું સાદુરૂપ તમને મળશે 0.508. આને આપણે નંબર આપી દઈએ છીએ 1. હવે પછીથી શું કરવામાં આવે છે? પછીથી S ને સમાંતર કેટલા ઓહ્મનો અવરોધ? 12 ઓહ્મનો અવરોધ. તો 12 ઓહ્મ અવરોધ જોડતા નવો અવરોધ SEQ, S નો નવો સમતુલ્ય અવરોધ છે. આપણે શું કર્યું? અહીંયા S જોડે સમાંતરમાં, ધારો કે આવી રીતે રફ દોરવું હોય તો S ને સમાંતરમાં એક 12 ઓહ્મનો અવરોધ જોડી દીધો અહીંયા આવી રીતે. બરાબર? તો હવે બે અવરોધોના સમાંતર જોડાણનું સૂત્ર વાપરો તો R1 R2 upon R1 plus R2. અહીંયા R1 બરાબર 12 અને R2 બરાબર S છે, તો 12S upon 12 plus S થશે. માટે આ સ્થિતિ માટે જ્યારે હું આ સમીકરણ વાપરું ત્યારે મારે શું લખવું જોઈએ? R by S ના બદલે R by SEQ equals to તટસ્થ બિંદુ 51.9 પાસે મળે છે, એટલે 51.9 ભાગ્યા 100 માઈનસ 51.9, તો 51.9 ભાગ્યા 48.1, તો આનું સાદુરૂપ તમને મળશે 1.08. હવે R by SEQ
એમાં હું SEQ ની આ કિંમત લઈ લઉં તો શું મળે? R SEQ છેદમાં છે એટલે અહીંયા મૂકીએ ત્યારે વ્યસ્ત થઈ જશે, તો 12 + S છેદમાં 12S ઇક્વલ્સ ટુ મને મળ્યું 1.08. તમે એવું લખવું હોય તો લખી શકો સમર્થનમાં કે સમીકરણ 2 પરથી SEQ ની કિંમત મૂકતા હવે હું આને થોડું અલગ રીતે આમ લખી શકું, 12 + S ભાગ્યા 12 અને આ જે R/S છે આ વધ્યું ને ખાલી R/S, આ 12 + S/12 તો મેં એમનું એમ રાખ્યું, તો હું જોડે ગુણાકારમાં મૂકું છું R/S ઇક્વલ્સ ટુ 1.08. મેં કશું જ નવું નથી કર્યું, આ જ સમીકરણ થોડું ચેન્જ કરીને અહીંયા લખ્યું છે. તો 12 + S અને R/S ની કિંમત આપણે અહીંથી મૂકી દઈએ 0.508 છેદમાં 12 આખા જોડે ગુણાકારમાં 0.508 બરાબર 1.08. આને હું હજુ થોડું સાદરૂપ આપું છું આગળ, તો 12 + S/12 ઇક્વલ્સ ટુ 1.08 ભાગ્યા 0.508, તો 12 + S ઇક્વલ્સ ટુ 1.08 ગુણ્યા 12, આ 12 સામે ગુણાકારમાં જતા રહ્યા, ભાગ્યા 0.508. તો આની કિંમત તમને મળશે 25.5. આ કોની કિંમત થઈ? 12 + S ની. તો S બરાબર કેટલા મળ્યા? 25.5 માઈનસ 12 એટલે કે ફાઇનલી S ની કિંમત મળી 13.5 ઓમ. તો હજુ તો આપણને એક જ કિંમત મળી, આપણને શું કીધું છે? R અને S ના મૂલ્યો શોધો, બંનેના શોધવાના છે. તો હવે R નું મૂલ્ય શોધવા માટે આપણે સમીકરણ 1 નો ઉપયોગ કરીએ. 1 પરથી શું લખાય? R બરાબર 0.508 ગુણ્યા S. તો 0.508 ગુણ્યા S ની કિંમત આપણે લીધી 13.5. તો ફાઇનલી આપણને R નું મૂલ્ય મળી ગયું 6.86 ઓમ. તો આના પરથી એવું સાબિત થયું, આ દાખલા પરથી, કે તમે R અને S બંનેના મૂલ્યો પણ જો શોધવા હોય તો મીટર બ્રિજની મેથડથી શોધી શકો છો. બીજો એક મુદ્દો છે, જનરલી આટલી બધી સૂક્ષ્મ લેવલે ગણતરી કરવાની જરૂર નથી રહેતી, મતલબ અહીંયા જે કરીએ એની વાત નથી, પણ તમારા દાખલામાં પર્ટિક્યુલર સાર્થક અંકો ધ્યાનમાં લીધેલા છે એ થોડું મગજમાં રાખજો. જેમ કે અહીંયા સાર્થક અંકોનો નિયમ થોડો યાદ કરીએ, અત્યારે તો યાદ નહીં હોય, દેખીતી વાત છે, 11th માં ભણી ગયા, ચેપ્ટર 2 માં પેલું માપન અને એકમ પદ્ધતિ ને બધું આવતું હતું, પરિમાણ ને બધું એમાં. તો અહીંયા બે સંખ્યાઓનો ભાગાકાર છે, તો ગુણાકાર ભાગાકાર માટે સાર્થક સંખ્યાઓમાં એક ક્લિયર નિયમ હતો કે તમારે ટોટલ જેટલા સાર્થક અંકો હોય, લઘુત્તમ સાર્થક અંકો, એટલા જ લઘુત્તમ સાર્થક અંકો તમારા જવાબમાં રાખવા જોઈએ. તો અહીંયા 3 સાર્થક અંકો છે, અહીંયા પણ 3 સાર્થક અંકો છે, એટલે તમારા જવાબમાં પણ ટોટલ 3 સાર્થક અંકો રાખવામાં આવ્યા, 5, 0 અને 8. એ જ રીતે
અહીંયા પણ જવાબમાં 3 સાર્થક અંકો રાખવામાં આવ્યા, મતલબ આગળ જે કંઈ આવતું હોય એ રાઉન્ડ ઓફ કરીને અહીંયા 7 આવતો હોય તો 8 કરવાનો, જરૂર પડે તો, એ રીતે. અને ફાઇનલી તમારા જવાબમાં પણ ગણતરી વખતે એ જ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે કે અહીંયા સરવાળા બાદબાકીની સાર્થક અંકોની વાત આવે ત્યારે અહીંયા પોઈન્ટ પછી એક સાર્થક અંક છે, એટલે આપણે અહીંયા પણ પોઈન્ટ પછી એક સાર્થક અંક રાખ્યો. અને અહીંયા ફરીથી ગુણાકાર ભાગાકાર માટે લઘુત્તમ સાર્થક અંકો 3 છે, એટલે તમે જવાબમાં પણ 3 સાર્થક અંકો રાખ્યા. તો સાર્થક અંકોના નિયમો અહીંયા ફોલો થાય છે આ દાખલા પૂરતા, એવું યાદ રાખવું. તમને એક્ઝામમાં જ્યારે આ દાખલો પૂછાય ત્યારે તમને બુકમાં રકમમાં એવું સ્પેસિફાઈ કરીને આપ્યું છે કે 1 મીટર બ્રિજમાં, પછી કૌંસમાં લખ્યું છે આકૃતિ 3.27 જે આ છે મેં ડ્રો કરેલી એ, એટલે થોડું રકમનો ખ્યાલ આવે એટલા માટે મેં આકૃતિ રાખી છે. પણ અહીંયા પણ એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે દરેક જગ્યાએ તમને આકૃતિ આપવી ફરજિયાત નથી. યાદ રાખજો ખાસ. કદાચ માની લો કે મારે આકૃતિ નથી જ આપવી તો હું આ ક્વેશ્ચન થોડો મોડિફાઈ કરીને પૂછી શકું છું. જેમ કે હું એવું કહું કે 1 મીટર બ્રિજમાં અજ્ઞાત અવરોધ તરફ રહેલા તારના છેડાથી તટસ્થ બિંદુ 33.7 સેન્ટીમીટર પાસે મળે છે. હવે મીટર બ્રિજની બીજી ગેપમાં રહેલા અવરોધને સમાંતર, હું એસ નામ પણ નથી લખતો, સમજજો, અજ્ઞાત અવરોધને સમાંતર 12 અવરોધ જોડતા તટસ્થ બિંદુ 51.9 સેન્ટીમીટર પાસે મળે છે. તો આર અને એસ ના મૂલ્યો શોધો, અથવા પહેલી અને બીજી ગેપમાં રહેલા અજ્ઞાત અવરોધોના મૂલ્યો શોધો. તો ફિઝિક્સમાં તમને ફ્રીક્વન્ટલી કહેવામાં આવ્યું છે, મેં ખુદ કીધેલું છે કેટલી બધી વાર, કે ભાઈ જ્યારે પણ કોઈ પણ થિયરી ભણતા હો ત્યારે એ થિયરીમાં શું કહે છે એના પર ખાસ ફોકસ કરો. બીજી વાત એ પણ કહેવામાં આવી છે તમને કે જે કોઈ ક્વેશ્ચન આપેલો હોય એ ક્વેશ્ચનને પહેલા સમજો કે શું કહે છે. ઘણીવાર એક એક બબ્બે શબ્દોના ચેન્જથી તમારો જવાબ પણ બદલાઈ જતો હોય છે. તો આપણા કેસમાં એવું ન બને એ ધ્યાનમાં રાખવું ખાસ જરૂરી છે. એટલે આ દાખલામાં તમને સાર્થક અંકો વાળો મુદ્દો એટલા માટે સ્પેસિફાઈ કર્યો કે આ બધી બાબતો આપણે ઇન જનરલ ગણતરીમાં ધ્યાન રાખવી જોઈએ, જરૂરી છે. હવે આપણે તમારા સ્વાધ્યાયનો દાખલો 3.10 જેમાં ફરીથી એકવાર મીટર બ્રિજનો જ ઉપયોગ કરવાનો છે, એ જ સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો છે, એ જોવા જઈ રહ્યા છીએ. દાખલામાં તમને જુદી જુદી 3 વસ્તુઓ આપી છે, એ, બી અને સી. એ વિશે જોઈએ. પહેલા એ માં તમને એવું આપ્યું છે, એમાં તમને એવું આપ્યું છે કે 1 મીટર બ્રિજમાં અવરોધ 12.5 ઓહ્મ હોય y બરાબર, ત્યારે છેડા A થી તટસ્થ બિંદુ 39.5 સેન્ટીમીટર અંતરે મળે છે. અવરોધ x તમારે શોધવાનો છે અને એવું સ્પેસિફાઈ કરીને આપ્યું છે કે r ની જગ્યાએ x અને s ની જગ્યાએ y લો. તમારી બુકમાં છેલ્લે એવું લખ્યું છે a માં કે આકૃતિમાં r ના સ્થાને x અને s ના સ્થાને y લો. તો હવે આ જે સમીકરણ આપણે જોયું હતું એમાં r ના સ્થાને x લેવાનો અને s ના સ્થાને y લેવાનો. તો અહીંયા જે આપણે સમીકરણ વાપરીશું એ આવું હશે, L1/100 - L1. આ દાખલા પૂરતું આપણે આ સમીકરણનો યુઝ કરવાનો થશે. તો હવે x/y જ્યારે હું લખું તો મને શું મળે? x/y બરાબર તટસ્થ બિંદુ A છેડાથી 39.5 સેન્ટીમીટર અંતરે, મતલબ L1 39.5 છે. તો પછી દેખીતી વાત છે આ 60.5 થવાનું, 100 - L1. તો આના પરથી x બરાબર 39.5 ભાગ્યા 60.5 ગુણ્યા આ y ને હું સામે લઈ જાઉં એટલે ગુણાકારમાં જતો રહેશે અને y ની કિંમત આપી છે 12.5. તો હવે આનું સાદુરૂપ આપવાથી તમને જવાબ મળે છે 8.2 ઓહ્મ. સોરી 8.2 ઓહ્મ.
આ તમારો જવાબ છે. હવે બીજામાં એવું પૂછ્યું છે, જો x અને y ના સ્થાનો અદલ બદલ કરી નાખવામાં આવે તો તટસ્થ બિંદુ ક્યાં મળશે? હવે x અને y ના સ્થાનો જ્યારે આપણે ચેન્જ કરી નાખીએ ત્યારે દેખીતી વાત છે, તમારે જે સમીકરણ જોયું એમાં x અને y ના મૂલ્યો બદલી નાખવા પડે, ઇન્ટરચેન્જ કરી નાખવા પડે. તો અહીંયા તમે x ના છેદમાં y લખતા હતા, હવે અહીંયા શું લખવાનું? y ના છેદમાં x. તો હવે y નું મૂલ્ય કેટલું? 12.5 છેદમાં x નું મૂલ્ય કેટલું? 8.2 ઇક્વલ્સ ટુ, હવે તટસ્થ બિંદુ ક્યાં મળશે એ તમારે શોધવાનું છે. તો તટસ્થ બિંદુનું સ્થાન a છેડાથી L1 હોય તો સામેની બાજુએ 100 - L1 આમનું આમ રહેશે. આના પરથી 8.2 L1 બરાબર 12.5 ગુણ્યા 100 - L1 આવું મળે. આને જ્યારે તમે સાદુરૂપ આપો છો ત્યારે તમને મળે છે L1 ની કિંમત 60.5 સેન્ટીમીટર. હવે ત્રીજી વસ્તુ એ પૂછી છે તમને કે ધારો કે બ્રિજમાં તટસ્થ બિંદુ આગળ ગેલ્વેનોમીટર અને બેટરીની અદલા બદલી કરી નાખવામાં આવે તો શું થશે? શું ગેલ્વેનોમીટર કોઈ પ્રવાહ બતાવશે? જો પહેલી વસ્તુ કે આપણે તટસ્થ બિંદુ નામ કોને આપ્યું હતું? તટસ્થ બિંદુ આપણે એ બિંદુને નામ આપ્યું હતું જ્યારે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય હોય, અને આને આપણે નામ આપ્યું હતું સંતુલન સ્થિતિ. વિટસન બ્રિજ હતો ત્યારે વિટસન બ્રિજની સંતુલિત સ્થિતિ કહેવાતું હતું, હવે મીટર બ્રિજ છે તો મીટર બ્રિજની સંતુલિત સ્થિતિ છે. તો મીટર બ્રિજની સંતુલિત સ્થિતિ ફક્ત 4 અવરોધોના મૂલ્યો પર આધારિત છે. હવે તમે ગેલ્વેનોમીટર અહીંયા લઈ લો કે બેટરી અહીંયા લઈ લો, સંતુલન સ્થિતિ એના પર આધારિત છે જ નહીં, એટલે હવે કોઈ ફરક પડશે નહીં. આ પહેલા પ્રશ્નનો જવાબ. અને બીજું, શું ગેલ્વેનોમીટર કોઈ પ્રવાહ બતાવશે? નહીં બતાવે. હજુ દેખીતી વાત છે, કારણ કે સંતુલન સ્થિતિ તો હજુ જળવાઈ રહી. 4 અવરોધોના મૂલ્યો તો તમે ચેન્જ કર્યા નથી. x અને y હતા, આ બાજુ જે બે તારના ભાગ પડતા હતા જુદા જુદા, એ પણ તમે એમના એમ રાખ્યા છે. અને લાસ્ટ વસ્તુ, કદાચ એવું લાગે કે એ માં આ ક્વેશ્ચન રહી ગયો કે વિસ્ટન બ્રિજ અથવા મીટર બ્રિજમાં અવરોધોનું જોડાણ ધાતુની પટ્ટી દ્વારા શા માટે કરવામાં આવે છે, રહી નથી ગયો. છેલ્લે એટલા માટે રાખ્યો કે આ માહિતી આપણે ઓલરેડી ઇન્ક્લુડ કરી લીધી છે. મેં તમને એવું કીધું હતું કે આ ધાતુની જાડી પટ્ટીઓનો અવરોધ તમે આમે પરિપથમાં ગણતા નથી, તો પછી જે ગણતા નથી એ વસ્તુ ખરેખર તો પરિપથમાં છે જ, આપણે નથી ગણતા, તો પછી આપણે એનો અવરોધ લઘુત્તમ થાય એવો પ્રયત્ન કરીએ છીએ. અને એ જ કારણથી આ જોડાણ ધાતુની જાડી પટ્ટી વડે કરવામાં આવે છે. અને છેલ્લે જો આપણે એ જવાબો પણ લખવા હોય તો લખી કાઢીએ. અહીંયા એક તો ગણતરી આપણે કરી નાખી કે x નું મૂલ્ય કેટલું મળે છે. ધાતુની જાડી પટ્ટી દવા માટે પણ યાદ રાખવાનું, આ કોનો અવરોધ છે? ધાતુની પટ્ટીનો અવરોધ છે, એનું મૂલ્ય ઘટાડવા માટે કરવામાં આવે છે. અને આનો જવાબ કદાચ લખવાની ઈચ્છા થાય તો બ્રિજમાં તટસ્થ બિંદુ આગળ ગેલ્વેનોમીટર અને બેટરીની અદલા બદલી કરતા શું થશે? કોઈ ફેર પડશે નહીં, અથવા પરિપથ પર કોઈ અસર જોવા મળશે નહીં, એવું પણ લખી શકો. શું ગેલ્વેનોમીટર કોઈ પ્રવાહ દર્શાવશે? તો ગેલ્વેનોમીટર પ્રવાહ દર્શાવશે નહીં. બરાબર? તો આ સાથે તમારો મીટર બ્રિજ વાળો આ દાખલો પણ અહીંયા પૂરો થાય છે. ખાલી એક વધારે અગત્યની વસ્તુ, હવે આપણે આ ચેપ્ટરમાં ખાલી પોટેન્શિયોમીટર બાકી રહે છે, પોટેન્શિયોમીટર અને તેના ઉપયોગો, અને એને રિલેટેડ 2-3 દાખલા છે, 1-2 દાખલા સ્વાધ્યાયના, આટલું જ કન્ટેન્ટ બાકી રહે છે. તો શક્ય હોય ત્યાં સુધી એવો પ્રયત્ન કરવો કે જેમ બને એમ દાખલાની પ્રેક્ટિસ વધુ કરીએ તો એ આપણા માટે ફાયદાકારક રહેશે.